હવે સ્વાધ્યાય 4.21 દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે કે 40 પરિભ્રમણ પર મિનિટ ની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે? જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય? હવે જુઓ, અહીંયા આપણને કોણીય ઝડપ ઓમેગા બરાબર 40 પરિભ્રમણ પર મિનિટ આપી છે. એક પરિભ્રમણ એટલે 2π રેડિયન, 1 મિનિટ એટલે 60 સેકન્ડ, એટલે 40 ગુણ્યા 2π ભાગ્યા 60 બરાબર 4π/3 રેડિયન પર સેકન્ડ. ઓમેગા હંમેશા આપણે રેડિયન પર સેકન્ડમાં લેવું પડે. હવે v બરાબર પાછું r ઓમેગા. r એટલે 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળ માર્ગે ગતિ કરે છે, તો 1.5 ગુણ્યા ઓમેગા એટલે 4π/3 બરાબર 2π મીટર પર સેકન્ડ. હવે જુઓ કે જ્યારે પથ્થર આવી રીતે વર્તુળ માર્ગે ગતિ કરતો હોય ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ જે છે એ કોણ પૂરું પાડશે? તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. એટલે આપણે લખી શકીએ કે તણાવ બળ T બરાબર કેન્દ્રગામી બળ. તો T બરાબર mv²/r. હવે m 0.25 ગુણ્યા v 2π નો વર્ગ ભાગ્યા r 1.5, એટલે આનો જવાબ મળશે આપણને 6.57 ન્યૂટન. હવે આપણે જેમ જેમ વેગ વધારતા જઈશું એમ દોરીમાંનું તણાવ પણ વધતું જશે. હવે આપણને કહ્યું છે કે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે એમ હોય તો તેને અનુરૂપ કેટલા મહત્તમ વેગથી આપણે એને ભ્રમણ કરાવી શકીએ? તો હવે આપણે સૂત્ર આ જ વાપરીશું, પણ ટી મેક્સિમમ આપણને 200 ન્યૂટન આપ્યું છે, તેને આનુષંગિક આપણે વી મેક્સિમમ શોધવાનું છે. તો આપણે લખી શકીએ કે ટી મેક્સિમમ બરાબર વી મેક્સિમમ સ્ક્વેર/r. હવે અહીં આપણે વી મેક્સિમમ સ્ક્વેર બરાબર ટી મેક્સિમમ r/m લખી શકીએ. તો વી મેક્સિમમ બરાબર √ ટી મેક્સિમમ * r ભાગ્યા m. હવે મૂલ્યો મૂકી દઈએ આપણે. તો ટી મેક્સિમમ 200, r 1.5 m 0.25 અને આખા એને ⁻². આને આપણે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 34.64 મીટર પર સેકન્ડ. એટલે કે દોરી જે મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે છે તેને અનુરૂપ આપણે મહત્તમ 34.64 મીટર પર સેકન્ડ ના વેગથી પથ્થરને પરિભ્રમણ કરાવી શકીએ. ક્લિયર મિત્રો?